हेलो फ्रेंड्स, કેમ છો બધા? હરિઓમ, ગુડ મોર્નિંગ દોસ્તો. પ્રીવિયસ લેક્ચરમાં એક સુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપણે ભણેલા, ઉદ્દીપન એટલે શું, પ્રવર્ધક એટલે શું, ઉદ્દીપકીય વિષ એટલે શું. ત્યારબાદ ઉદ્દીપન પ્રક્રિયાના બે પ્રકાર ભણેલા, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. દોસ્તો, ઉદ્યોગોમાં મોટાભાગે વિષમાંગ ઉદ્દીપન થાય, તો આજે આપણે લોકોને ભણવાનું છે વિષમાંગ ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંતની કાર્યપ્રણાલી. વિષમાંગ ઉદ્દીપન ના અધિશોષણ સિદ્ધાંતની કાર્યપ્રણાલી એટલે કઈ રીતે એમાં પ્રક્રિયા થાય વિષમાંગ ઉદ્દીપનમાં. બરાબર છે દોસ્તો? વિષમાંગ ઉદ્દીપનના જૂના સિદ્ધાંતને તેનો અધિશોષણ સિદ્ધાંત કહેવાય. પહેલી વાત, જૂનો સિદ્ધાંત પહેલા ભણશું. અધિશોષણ સિદ્ધાંત એટલે વિષમાંગ ઉદ્દીપનનો જૂનો સિદ્ધાંત. ઓકે, પહેલી વાત, વિષમાંગ ઉદ્દીપનના જૂના સિદ્ધાંતને અધિશોષણ સિદ્ધાંત કહે છે. ચાલો, તો આ અધિશોષણ સિદ્ધાંતમાં શું થાય? તો વિષમાંગ ઉદ્દીપન છે. જનરલી દોસ્તો તમને ગઈકાલે શીખવાડ્યું હતું કે વિષમાંગ ઉદ્દીપનમાં ઘન ઉદ્દીપક હોય તો એની સપાટી ઉપર પ્રક્રિયકની કલા વાયુ અથવા પ્રવાહી હોય. તો દોસ્તો, ઘન ઉદ્દીપકની સપાટી ઉપર સક્રિય કેન્દ્ર આવેલા હોય જે વાયુ અથવા પ્રવાહી પ્રક્રિયકોના અણુઓને પોતાની સપાટી ઉપર આકર્ષે અને સપાટી ઉપર જળવાઈ રહે. ત્યાં તેમની વચ્ચે પ્રક્રિયા થઈને નિપજમાં પરિવર્તન થાય. ધેટ્સ ઓલ. જૂના સિદ્ધાંતમાં એટલું જ છે. ઓકે, ચાલો, તો ઘન ઉદ્દીપકની સપાટી પર સક્રિય કેન્દ્રો આવેલા હોય છે. આપણે અધિશોષણમાં ભણ્યા હતા કે અંદર સ્થૂળમાં કણ હોય ને બધા કણોનું બધી બાજુથી એક સરખી રીતે આકર્ષણ હોય, પણ આ સપાટી ઉપરના કણોનું માત્ર અંદર તરફ હોય, એટલે ત્યાં ખાસ પ્રકારનું ખેંચાણ સર્જાય એટલે સક્રિય બને. એટલે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર સક્રિય કેન્દ્રો આવેલા હોય છે જે વાયુમય કે પ્રવાહી પ્રક્રિયકના કણોને આકર્ષે છે. આથી આ પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા કરી ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા કરી નિપજમાં ફેરવાય છે. બરાબર, નિપજમાં ફેરવાય છે. તો આ પ્રક્રિયાનો વેગ અત્યારે પ્રક્રિયકની અહીંયા સપાટી પર સાંદ્રતા વધે એમ વેગ વધે, એટલે અત્યારે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. ખબર પડી? અહીં પ્રક્રિયાનો વેગ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે
છે। અહીં પ્રક્રિયાનો વેગ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે। વળી દોસ્તો અધિશોષણ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, તમને બધાને ખબર છે। વળી અધિશોષણ ક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। આથી તે દરમિયાન મુક્ત થતી ઊર્જા પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે। ઓકે, તો દોસ્તો વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત બસ જસ્ટ એટલું શીખવાડે છે કે ઉદ્દીપકની સપાટી ઉપર સક્રિય કેન્દ્ર હોય તે વાયુ કે પ્રવાહીના કણોને પોતાની સપાટી ઉપર આકર્ષે અને ત્યાં જળવાઈ રહે। હવે આ કણો સપાટી ઉપર પ્રક્રિયા કરે અને નિપજ આપે, તો અહીંયા પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે તો કે આ સપાટી ઉપર પ્રક્રિયકોની સાંદ્રતા જેટલી વધારે એમ વેગ વધે। વળી અધિશોષણ દરમિયાન ઉષ્મા ઉત્સર્જન પામે, એ ગરમીના કારણે આ પ્રક્રિયકના અણુને શક્તિ મળે અને પાછા વધારે ઝડપી પ્રક્રિયા કરે, આવું માનવામાં આવે છે। હવે દોસ્તો નવા સિદ્ધાંતમાં, અને તમને ખબર છે કે પછી બીજું કાંઈ ન થાય, આમાં પ્રક્રિયાના વેગમાં વધારો થાય, અંતે નિપજ છૂટી પડી જાય અને ઉદ્દીપક મૂળ સ્વરૂપે છૂટો પડે છે। પ્રક્રિયાના અંતે નિપજ દૂર થાય છે અને પ્રક્રિયકના દળ કે બંધારણમાં ફેરફાર થયા વગર તે મૂળ સ્વરૂપે પાછો મળે છે। દોસ્તો ત્યારબાદ નવા અધિશોષણ સિદ્ધાંતમાં એવું માનવામાં આવ્યું કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓ આકર્ષાય અને ત્યાં પ્રક્રિયકો એકબીજા સાથે નિર્બળ આકર્ષણથી જોડાઈને મધ્યવર્તી સંયોજનની રચના કરે છે। નવા અધિશોષણ સિદ્ધાંતમાં એવું માનવામાં આવ્યું કે ઉદ્દીપકોની સપાટી પર પ્રક્રિયકોના અણુ વચ્ચે પ્રક્રિયા થઈ પ્રથમ મધ્યવર્તી સંયોજન બને છે, જેના વિઘટન દ્વારા નિપજ મળે છે। તો શોર્ટ એન્ડ સિમ્પલ, આ જૂનો અધિશોષણ સિદ્ધાંત અને નવા અધિશોષણ સિદ્ધાંત, જૂના અધિશોષણ સિદ્ધાંત અને નવા અધિશોષણ સિદ્ધાંતના સમન્વય દ્વારા આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો। જૂના અધિશોષણ સિદ્ધાંત અને નવા અધિશોષણ સિદ્ધાંતના સમન્વય દ્વારા હાલમાં આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો, જેની
કાર્યપ્રણાલી નીચે મુજબ છે, જેની કાર્યપ્રણાલી નીચે મુજબ છે. જૂના અધિશોષણ સિદ્ધાંત અને નવા અધિશોષણ સિદ્ધાંતનો સમન્વય કરવામાં આવ્યો, જેને હાલમાં આધુનિક સિદ્ધાંત તરીકે રજૂ કરવામાં આવ્યો, એની કાર્યપ્રણાલી નીચે પ્રમાણે છે. સિમ્પલ ઇઝ ધી બેસ્ટ, બહુ સિમ્પલ. હવે આધુનિક સિદ્ધાંત શું કે છે, તો ઉપર જે જૂનો અને નવો અધિશોષણ સિદ્ધાંત આપણે ભણ્યા એનો સમન્વય. પહેલા કાર્યપ્રણાલીમાં પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર ઉતરણ, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર ઉતરણ અથવા પ્રસરણ. ત્યારબાદ પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. ઓકે, ત્યારબાદ અધિશોષણ થાય પછી ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને મધ્યવર્તી સંયોજનની રચના થવી. ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન નિપજોનું છૂટું પડવું અને અપશોષણ થવું, એટલે અહીંયાથી છૂટી પડ્યા. અને ત્યારબાદ નિપજોનું દૂર તરફનું પ્રસરણ. ટોટલ 5 મુદ્દા લેશું. પહેલું, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ મધ્યવર્તી સંયોજનનું બનવું. ચોથું, મધ્યવર્તી સંયોજનમાંથી નિપજ મળવી અને નિપજનું અપશોષણ થવું, જેથી નવા પ્રક્રિયકના અણુઓને પ્રક્રિયા કરવા માટે સપાટીની પ્રાપ્તિ થાય. અને લાસ્ટ, નિપજના અણુઓનું દૂર તરફ ધકેલાવ. ઓકે, બહુ સિસ્ટમેટિકલી પહેલું કામ શું કરવાનું છે તમારે લોકોને, તો કે પ્રક્રિયકોના અણુઓનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. આ ઉદ્દીપક છે, અહીંયાથી પ્રક્રિયક આવે છે, આમ તો આ પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. હવે અહીંયા આવે એને કહેવાય અધિશોષણ. તો સેકન્ડ થશે પ્રક્રિયકોના અણુઓનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. ચાલો, પ્રક્રિયકો અહીંયા આવી ગયા. હવે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને મધ્યવર્તી સંયોજનનું બનવું અથવા નિર્માણ થવું. ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકોના અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થવું. નેક્સ્ટ, મધ્યવર્તી સંયોજન જે બને એમાંથી નિપજ મળવી, નિપજનું ઉદ્દીપકની સપાટી તરફથી અપશોષણ થવું, જેથી પ્રક્રિયકના નવા અણુઓને પ્રક્રિયા કરવા માટે સપાટીની પ્રાપ્તિ થાય. મધ્યવર્તી સંયોજનમાંથી નિપજ બનવી અને નિપજનું અપશોષણ, ઉદ્દીપકની સપાટી પરથી અપશોષણ થવું, જેથી પ્રક્રિયકના અન્ય અણુઓને પ્રક્રિયા કરવા માટે ઉદ્દીપકની સપાટી પ્રાપ્ત થાય.
અને ત્યારબાદ લાસ્ટ નિપજ જે છે અહીંયાથી અપશોષણ પામી અહીંયા ગઈ નિપજના અણુઓનું દૂર તરફ ધકેલાવું. નિપજના અણુઓનું દૂર તરફ ધકેલાવું. બસ ધેટ્સ ઓલ. આને કહેવાય અધિશોષણ સિદ્ધાંત. વિષમાંગ ઉદ્દીપન માટેના આધુનિક અધિશોષણ સિદ્ધાંત. ત્રણેય ભણી ગયા, જૂનો ભણી ગયા, નવો ભણી ગયા, અને બેનો સમન્વય એટલે આધુનિક. ઓકે, થોડુંક ડાયાગ્રામેટિકલી હું તમને બતાવું તો આવી રીતે તમે લોકો કરી શકો. સમજી લો કે આ ઉદ્દીપક છે, આવો બંધારણ આવું છે. આવી રીતે બરાબર. આ કોણ છે? ઉદ્દીપક. તો પહેલા પ્રક્રિયક A અને પ્રક્રિયકો B આવું છે તો કે પ્રક્રિયકો છે. ઈ પ્રક્રિયકોનું પહેલા સ્ટેપમાં શું થાય તો કે ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. પછી સેકન્ડ સ્ટેપ શું થાય? સેકન્ડ સ્ટેપ શું થાય? પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણ થાય. એટલે અહીંયા આવ્યો A, અહીંયા આવ્યો B. બરાબર. આ પહેલું સ્ટેપ હતું, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. આ બીજું સ્ટેપ, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ. બરાબર. ચાલો, અધિશોષણ થાય પછી શું થાય તો કે અધિશોષણ પછી તો શું થાય? પ્રક્રિયકોના અણુ વચ્ચે પ્રક્રિયા થાય અને મધ્યવર્તી સંયોજનની રચના થાય. આ A હતો, આ B હતો, અને એમની વચ્ચે રાસાયણિક બંધ નિર્બળ બન્યો, AB બન્યો. ઓકે, તો અહીંયા મધ્યવર્તી સંયોજનની રચના થઈ. ઓકે, ત્યારબાદ શું થાય? નિપજ AB છૂટી પડે. અધિશોષણ થઈ ગયું, યસ. નિપજના અણુઓનું અપશોષણ. નિપજ હવે AB થઈ ગઈ, તો આવી રીતે ઉદ્દીપક મૂળ સ્વરૂપે છૂટો પડી જશે. ઉદ્દીપક છૂટો પડી ગયો, અહીંયાથી AB છૂટો પડી જાય, AB પછી દૂર જાય, આ નિપજ થઈ ગઈ અને આ ઉદ્દીપક મૂળ સ્વરૂપે છૂટો પડી ગયો. તો દોસ્તો, ઉદ્દીપન પ્રક્રિયાની ક્રિયાવિધિ આવી હોય. આશા રાખું છું કે તમને લોકોને બહુ સારી રીતે સમજણ પડી હશે અને એક વખત તૈયાર કરશો તે આવડી પણ જશે. ઓકે, ચાલો. ચાલો દોસ્તો, નેક્સ્ટ કન્સેપ્ટ આપણે ભણીએ છીએ ઘન ઉદ્દીપકની મુખ્ય બે લાક્ષણિકતાઓ સમજાવો. અથવા તો તમને એમ પણ કે ઉદ્દીપકની સક્રિયતા અને વર્ણનાત્મકતા ઉપર નોંધ લખો. ઇટ્સ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર 2 માર્ક્સ ઓર જી એન્ડ નીટ. બરાબર. ઘન ઉદ્દીપકની મુખ્ય લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ, અથવા તો તમને ડાયરેક્ટ એમ કે ઉદ્દીપકની સક્રિયતા
અને વર્ણનાત્મકતા વિશે નોંધ લખો। તો દોસ્તો ઘન ઉદ્દીપકની મુખ્ય બે લાક્ષણિકતાઓ છે। ઘન ઉદ્દીપકની મુખ્ય બે લાક્ષણિકતાઓ છે। કઈ કઈ? તો પહેલું ઉદ્દીપકની સક્રિયતા, ઉદ્દીપકની સક્રિયતા રિએક્ટિવિટી। બીજું ઉદ્દીપકની વર્ણનાત્મકતા સિલેક્ટિવિટી। બરાબર છે। એમાં પહેલા હું તમને લોકોને ભણાવું છું ઉદ્દીપકની સક્રિયતા, ઉદ્દીપકની સક્રિયતા reactivity otherwise activity of catalyst, activity of catalyst। दोस्तों ઉદ્દીપકની સક્રિયતાનો આધાર તેના ઉપર પ્રક્રિયકોના અણુઓના અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે। કોઈ પણ ઉદ્દીપક છે, ઉદ્દીપક એની સક્રિયતા કોના ઉપર આધાર રાખે? તો ઉદ્દીપકની પ્રક્રિયા થાય ક્યારે? પ્રક્રિયકનું રાસાયણિક અધિશોષણ થશે ત્યારે। તો કોઈ પણ ઉદ્દીપકની સક્રિયતાનો આધાર તેની સપાટી ઉપર પ્રક્રિયકોના અણુઓના થતા રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે। રાસાયણિક અધિશોષણ વધુ એમ ઉદ્દીપકની સક્રિયતા પણ વધુ, પણ એ વસ્તુનું નોંધ લેવાનું કે રાસાયણિક અધિશોષણ એટલું બધું પ્રબળ પણ ન હોવું જોઈએ કે તેમની વચ્ચે પ્રબળ રાસાયણિક બંધ બની જાય અને એ પ્રક્રિયકના અણુ છૂટા જ ના પડે અને નવા પ્રક્રિયકના અણુને સપાટી જ ના મળે, એવું પણ હોવું જોઈએ નહીં। તો પહેલી વાત ઉદ્દીપકની સક્રિયતાનો આધાર, ઉદ્દીપકની સક્રિયતાનો આધાર પ્રક્રિયકોના અણુઓનું ઉદ્દીપકની સપાટી પર થતા રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલ છે। ઉદ્દીપકની સક્રિયતાનો આધાર પ્રક્રિયકોના અણુઓની ઉદ્દીપકની સપાટી પર થતા રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલ છે। બરાબર છે દોસ્તો। રાસાયણિક અધિશોષણ વધુ એટલે કે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં અધિશોષણ પામે તો ઉદ્દીપકની સક્રિયતા વધે। એટલે કે પ્રક્રિયકોનું સુયોગ્ય પ્રમાણમાં ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થવું જોઈએ। ઓકે, પરંતુ દોસ્તો એક કન્સેપ્ટને ધ્યાનમાં રાખવાનો, પરંતુ રાસાયણિક અધિશોષણ આટલું બધું પણ પ્રબળ ન હોવું જોઈએ। રાસાયણિક અધિશોષણની પ્રબળતા એટલી બધી પણ ન હોવી જોઈએ કે જેથી નવા આવનાર પ્રક્રિયકના અણુઓને સપાટી પર સ્થાન જ ના મળે, પરંતુ ખૂબ જ પ્રબળતાથી અધિશોષણ ન થવું જોઈએ કે જેથી પ્રક્રિયકના નવા આવનાર અણુઓને સપાટી પર
સ્થાન જ ના મળે. દોસ્તો ઉદ્દીપકની સક્રિયતાનો આધાર પ્રક્રિયકોના અણુઓનું ઉદ્દીપકની સપાટી પર તથા રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. એટલે કે સુયોગ્ય પ્રમાણમાં પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થવું જોઈએ. પણ એ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની, સુયોગ્ય પ્રમાણમાં થાય પણ એટલું બધું પણ પ્રબળ અધિશોષણ ન થવું જોઈએ કે જેથી પ્રક્રિયકના અણુ છટકે નહીં, બીજા આવે નહીં. એટલે નવા આવનાર અણુઓને સપાટી પર સ્થાન જ ના મળે એટલું પ્રબળ થવું જોઈએ નહીં. દોસ્તો જનરલી એવું જોવા મળ્યું છે હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે કે સમૂહ 5 થી 11 ની ધાતુઓ તરફ જવામાં આવે એમ ઉદ્દીપકીય સક્રિયતામાં વધારો થાય છે. હાઇડ્રોજનેશન પ્રક્રિયા માટે એવું જાણવા મળ્યું છે કે સમૂહ 5 થી 11 તરફ જતા સમૂહ 5 થી 11 તરફ જતા આમાંથી એક વખત જીમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એમ નામ ધાતુઓ આપેલી હોય ને એમ કે ઉદ્દીપકીય સક્રિયતાનો સાચો ક્રમ જણાવો. તો સમૂહ 5 થી સમૂહ 11 ની ધાતુ તરફ જતા ઉદ્દીપકીય સક્રિયતામાં વધારો થાય છે. આવર્ત કોષ્ટકમાં દોસ્તો સમૂહ 7 થી 9 આવર્ત કોષ્ટકમાં સમૂહ 7 થી 9 આવર્ત કોષ્ટકમાં સમૂહ 7 થી 9 ના ધાતુ તત્વોની ઉદ્દીપકીય સક્રિયતા મહત્તમ જોવા મળે છે. જનરલી મોટા ભાગે દોસ્તો ડી અને એફ વિભાગના તત્વો ઉદ્દીપક તરીકે વપરાતા હોય. ઉદાહરણ તરીકે ડાયહાઇડ્રોજન ગેસ પ્લસ 1O2 ગેસ in presence of platinum. તો પ્લેટિનમ અત્યારે ઉદ્દીપક તરીકે વર્તે છે, મળે છે H2O ગેસ. ઓકે, આ પ્રક્રિયા છે એ ઉદ્દીપકીય પ્રક્રિયા છે એટલે પ્લેટિનમ છે એ પ્રક્રિયાનો વેગ વધારે. ઓકે, પ્લેટિનમ શું કરે? પ્રક્રિયાનો વેગ વધારે. પહેલા આમાં કઈ રીતે પ્રક્રિયા થતી હોય ખબર છે? પ્લેટિનમની સપાટી ઉપર હાઇડ્રોજન અને ઓક્સિજન બે છે એની સપાટી ઉપર પહેલા સપાટી તરફ પ્રસરણ પામે. પછી શું થાય? તો કે સપાટી તરફ પ્રસરણ પામે પછી એની સપાટી ઉપર અધિશોષણ પામે. પછી શું થાય? કે મધ્યવર્તી સંયોજનની રચના થાય. મધ્યવર્તી સંયોજનની રચના થાય પછી શું થાય? નિપજના અણુ છૂટા પડે, અવશોષણ પામે અને લાસ્ટમાં તે દૂર તરફ ધકેલાય. ધેટ્સ ઓલ, કામ પૂરું. આવડે? ચાલો, એક કન્સેપ્ટ પૂરો થયો. હવે બીજો કન્સેપ્ટ, ઉદ્દીપકની વર્ણનાત્મકતા. ઉદ્દીપકની વર્ણનાત્મકતા. ઉદ્દીપકની વર્ણનાત્મકતાને કહેવાય સિલેક્ટિવિટી. સમજાવું છું હમણાં શું છે સિલેક્ટિવિટી. દોસ્તો ઉદ્દીપકો સિલેક્ટિવ ઇન નેચર હોય. સિલેક્ટિવિટી નો મતલબ એવો થાય કે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે યોગ્ય નિપજ મળે. પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે યોગ્ય નિપજ મળે. દોસ્તો ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે શું થાય? તો કે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી યોગ્ય નિપજ મળે. ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે યોગ્ય નિપજ મળે.
જેને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહેવાય. ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવ ઇન નેચર. દોસ્તો તમારે જે નિપજ મેળવવી છે એના માટે યોગ્ય ઉદ્દીપક વપરાય. હવે બીજી નિપજ જે નિપજ મેળવવી છે એ યોગ્ય ઉદ્દીપક ન વાપરો તો ન મળે, બીજો ઉદ્દીપક વાપરો તો નિરર્થક નીવડે. ફોર એક્ઝામ્પલ, ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી યોગ્ય નિપજ મળે. ઉદ્દીપકના આ સ્વભાવને તેની વર્ણનાત્મકતા કહે છે. ફોર એક્ઝામ્પલ, કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ વચ્ચે જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં જુદી જુદી નિપજ મળે છે. ડાયહાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે જુદા જુદા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો જુદી જુદી નિપજ મળે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા દોસ્તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં કરો તો મિથેન નિપજ મળે. મિથેન બરાબર છે. અને H2O ગેસ ઊંચા તાપમાને હોય તો H2O ગેસ. પ્રક્રિયાને બેલેન્સ કરો ભાઈ. કાર્બન 1 કાર્બન 1, ઓક્સિજન 1 ઓક્સિજન 1, અહીંયા હાઇડ્રોજન 4 ને 2 6 તો અહીંયા કરો 3, ધેટ્સ ઓલ. પણ દોસ્તો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન ની પ્રક્રિયા તમે લોકો કોપર ZnOCr2O3 ની હાજરીમાં કરો. અહીંયા લખો કોપર ZnOCr2O3. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ્સ અ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. ઓકે. ફોર જી એન્ડ નીટ also કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન ની પ્રક્રિયા નિકલ ની હાજરીમાં થાય તો નિપજ મળે મિથેન. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા કોપર ZnOCr2O3 ની હાજરીમાં થાય અથવા તો તમને આવી રીતે આપેલું છે કોપર, તમને આવી રીતે આપેલું છે કોપર ZnOCr2O3 તો એક જ થયું બરાબર છે. કોપર ZnOCr2O3 તો અહીંયા તમને નિપજ મળે દોસ્તો આલ્કોહોલ મિથેનોલ એઝ અ ગેસ. બરાબર છે. તો અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા કરો 2. અને આ જ પ્રમાણે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા ખાલી કોપરની હાજરીમાં કરો. ખાલી કોપરની હાજરીમાં તો દોસ્તો નિપજ મળે ફોર્માલ્ડિહાઇડ. બધા ગેસ સ્વરૂપે છે. ઓકે. તો કહેવાનો મારો ઇન્ટેન્શન એવો છે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી તમારે મિથેન નિપજ મેળવવી છે તો એઝ અ સિલેક્ટિવ કેટલિસ્ટ તમારે લોકોને ઉદ્દીપક વાપરવાનો નિકલ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી મિથેનોલ નિપજ જોતી છે તો એઝ અ સિલેક્ટિવ કેટલિસ્ટ તમારે લોકોને વાપરવાનું કોપર ZnOCr2O3. અને દોસ્તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી સિલેક્ટિવ નિપજ ફોર્માલ્ડિહાઇડ મેળવવી છે તો સિલેક્ટિવ નિપજ ઉદ્દીપક વાપરો કોપર. આ બાબત એવું દર્શાવે છે કે દરેક ઉદ્દીપક વર્ણનાત્મક સ્વભાવનો હોય છે. બરાબર છે. ઉપરની પ્રક્રિયા સૂચવે છે કે ઉપરની પ્રક્રિયાઓ સૂચવે છે કે દરેક ઉદ્દીપક વર્ણનાત્મક સ્વભાવનો હોય છે. કોઈ એક પ્રક્રિયા માટે વપરાતો ઉદ્દીપક અન્ય ક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તતો નથી. કોઈ એક પ્રક્રિયા માટે વપરાતો
ઉદ્દીપક અન્ય પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તી શકતો નથી, કારણ કે સિલેક્ટિવ છે. સિલેક્ટિવ પ્રક્રિયા માટે જ વપરાય. આનો મતલબ એવો થાય કે કોઈ એક પ્રક્રિયા માટે એક ઉદ્દીપક વર્ણનાત્મક હોય, અન્ય કોઈ પણ પદાર્થ આ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે નહીં. ફોર એક્ઝામ્પલ, મારે અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને H2 વચ્ચેની પ્રક્રિયાથી મિથેન મેળવવો હોય તો સિમ્પ્લિસિટી બેસ્ટ જ્યાં હું નિકલ જ વાપરી શકું. જ્યાં હું કોપર વાપરું તો કઈ નિપજ મળી જાય, HCHO. જ્યાં હું આ ઉદ્દીપક વાપરું તો કઈ નિપજ મળી જાય, મિથેનોલ. એનો મતલબ એવો થયો કે મારે પર્ટિક્યુલર આ જ પ્રક્રિયા બનાવવી હોય તો એના માટે સ્પેસિફિક કેટલિસ્ટ છે નિકલ. પડી ખબર? તો દોસ્તો સુપર ઇમ્પોર્ટન્ટ ઉદ્દીપકના મહત્વના બે લક્ષણો છે, ઉદ્દીપકની સક્રિયતા અને ઉદ્દીપકની વર્ણનાત્મકતા. સક્રિયતા એટલે શું થાય? ઉદ્દીપકની સક્રિયતાનો આધાર પ્રક્રિયકોની ઉદ્દીપકની સપાટી પર થતા રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. રાસાયણિક અધિશોષણનું સામર્થ્ય વધુ એમ ઉદ્દીપકની સક્રિયતા વધુ. પણ રાસાયણિક અધિશોષણ એટલું બધું પ્રબળ પણ ના હોવું જોઈએ કે જેથી કરીને પ્રક્રિયકના નવા અણુઓને પ્રક્રિયા માટે સપાટીની પ્રાપ્તિ થાય નહીં. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં દોસ્તો સમૂહ 5 થી 7 તરફ જવામાં આવે, સમૂહ 5 થી 11 તરફ જવામાં આવે તેમ ઉદ્દીપકીય સક્રિયતામાં વધારો થાય છે. એવું જાણવા મળ્યું છે કે સમૂહ 7 થી 9 ની ધાતુઓના ઉદ્દીપકીય સક્રિયતા મહત્તમ જોવા મળે છે. ત્યારબાદ વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતા એટલે એવો ગુણધર્મ કે ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી યોગ્ય નિપજ મળે. ઉદ્દીપક દ્વારા પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી યોગ્ય નિપજ મળે. ઉદ્દીપકના આ સ્વભાવને કહેવાય ઉદ્દીપકની વર્ણનાત્મકતા, સિલેક્ટિવિટી. ફોર એક્ઝામ્પલ, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચેની પ્રક્રિયા નીચે પ્રમાણે 3 રીતે થાય છે. એમાં તમારે કઈ નિપજ મેળવવાની પ્રક્રિયા કરવી છે? મિથેન, યસ તો પર્ટિક્યુલર નિકલ વાપરો. મિથેનોલ, યસ તો કોપર ZnOCr2O3 વાપરો. અને ફોર્માલ્ડિહાઇડ મેળવવો હોય તો કોપર વાપરો. આમ કોઈ પણ પ્રક્રિયા માટે ઉદ્દીપક વર્ણનાત્મક હોય છે, તે ઉદ્દીપકની સાપેક્ષે અન્ય ઉદ્દીપક વાપરી શકાતો નથી. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલું ભણીએ. હરિઓમ.